અંકલેશ્વરના જૂના બોરભાટાબેટ ગામ ખાતે નર્મદા નદીના કિનારે દશામાની પ્રતિમાઓનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું। 10 દિવસના આતિથ્ય બાદ મોટી સંખ્યામાં ભક્તોએ દશામાને વિદાય આપી। અંકલેશ્વરના જૂના બોરભાટાબેટ ગામ સ્થિત નર્મદા નદી કિનારે દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું। 10 દિવસના આતિથ્ય બાદ ભક્તોએ દશામાને વિદાય આપી। આ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો અને અંકલેશ્વર ફાયર વિભાગની ટીમ નર્મદા કાંઠે તૈનાત રાખવામાં આવી। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા સંપન્ન થઈ। નર્મદા નદીમાં પ્રદૂષણ ન ફેલાય તે સુનિશ્ચિત કરવા માટે જૂના બોરભાટાબેટ ગામના યુવાનો અને ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગ્રુપ દ્વારા પૂજાપો એકત્રિત કરવામાં આવ્યો। આ એકત્રિત પૂજાપાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે। મોટી સંખ્યામાં ભક્તોએ આ વિસર્જન કાર્યક્રમમાં હાજરી આપી અને દશામાની મૂર્તિઓનું નર્મદા નદીમાં ભાવભેર વિસર્જન કર્યું। સૌને નર્મદે હર। હું જય કિશનસિંહ પરમાર, ટીમ ક્લીન ભરૂચ ક્લીન નર્મદાથી। અમે છેલ્લા 11 વર્ષથી માં નર્મદાજીના કિનારે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નર્મદાજીની પવિત્રતા અને સુંદરતા જળવાઈ રહે એ માટે કામગીરી કરી રહ્યા છે। ખૂબ સારી રીતના 11 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે। જિલ્લાના ભાવિ ભક્તો પણ જાગૃત થઈ સ્વયંભૂ પોતે જ પૂજાપોટ ટેમ્પામાં જાતે મૂકી સહકાર પણ આપી રહ્યા છીએ અને આવનાર સમયમાં ખૂબ સારી રીતના ભક્તો માં નર્મદાજીની પવિત્રતા સ્વચ્છતા જળવાઈ રહે એ રીતના કાર્યરત રહેશે એવી અમને સંપૂર્ણ આશા છે। નર્મદે। નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂનો બોરભાટાબેટના સરપંચ। હાલ જે આપણે દશામાનો જે વિસર્જનનો કાર્યક્રમ રાખવાનો છે જેમાં ભાવિ ભક્તો દ્વારા છેલ્લા 9 દિવસથી દશામાનો ખૂબ સારી પૂજા અર્ચના કરવામાં આવી છે અને આજે વિસર્જનના ભાગરૂપે નર્મદા નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ બંદોબસ્ત તેમજ સીબીએસઈની ટીમ દ્વારા જે કચરા નિકાલ માટેની ખૂબ સારી વ્યવસ્થા તેમજ અમારા ગામ સ્વયંસેવકો દ્વારા જે વિસર્જનનો છે કાર્યક્રમમાં છે એમાં ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ હું બોરભાટાબેટ ગ્રામ પંચાયત સાહેબથી સર્વે ભાવિ ભક્તોનો અને ભાઈઓનો આભાર માનું છું। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।